જયા એકાદશી 2026 પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર. નમસ્કાર મિત્રો, જય લક્ષ્મીમાં, જય વિષ્ણુ ભગવાન, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, તમે બધા એમ કેમ સર્વકુશળ મંગળ હશો એવી વિષ્ણુ ભગવાનને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આ વિડીયોમાં તમને જણાવીશું કે જયા એકાદશી 2026 પર આ 5 ઉપાયોનું પાલન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તો ચાલો જોઈએ કે આ દિવસે શું ફાયદાકારક રહેશે. તો મિત્રો, માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનને માનતા હોય તો કૃપા કરીને 5 મિનિટ કાઢીને ધ્યાનપૂર્વક આ વિડીયો પૂરો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને હાઈપ અને લાઈક કરી દેજો. અને તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મીમાં લખી દેજો. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ દરમિયાન એકાદશી મનાવવામાં આવે છે. બંને એકાદશીઓનું વિશેષ મહત્વ છે. કૃષ્ણ પક્ષની એકાદશી પૂર્ણિમાના દિવસ પછી આવે છે અને શુક્લ પક્ષની એકાદશી અમાવસ્યા પછી આવે છે. માઘ શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું વર્ણન ખૂબ જ ફળદાયી છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાનો રિવાજ છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. વધુમાં એકાદશી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરના ધનમાં વધારો થાય છે. એવું કહેવાય છે કે જયા એકાદશીનું વ્રત રાખવાથી ભૂત અને ભયથી મુક્તિ મળે છે. મિત્રો, જયા એકાદશી 2026 તારીખ અને શુભ મુહૂર્ત. જયા એકાદશી વ્રત તારીખ 29 જાન્યુઆરી 2026. જયા એકાદશી તિથિ શરૂ 28 જાન્યુઆરી 2026 સાંજે 4:35 શરૂ થશે અને 29 જાન્યુઆરીએ બપોરે 1:55 સમાપ્ત થશે. જયા એકાદશી પારણા તારીખ 30 જાન્યુઆરી 2026. જયા એકાદશી પારણા મુહૂર્ત સવારે 7:13 શરૂ થશે અને 9:29 સમાપ્ત થશે. પારણા તિથિ દ્વાદશી સમાપ્તિ સમય સવારે 11:09 રહેશે. મિત્રો, જયા એકાદશી પર આ 5 કાર્યો અવશ્ય કરો. 1. જયા એકાદશી પર એક નાળિયેર લઈને તેની આસપાસ લાલ દોરો અથવા પવિત્ર દોરો બાંધો. પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે તેને વહેતા પાણીમાં ડુબાડી દો. જયા એકાદશી પર આવું કરવાથી તમને ઝડપથી દેવામાંથી મુક્તિ મળશે. 2. જયા એકાદશી પર સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરો. જો તમારી પાસે પીળા કપડાં ન હોય તો તમારા ખિસ્સામાં પીળો રૂમાલ રાખો. પછી ભગવાનને ગોળ અને ચણાની દાળ અર્પણ કરો. ત્યારબાદ ગોળ અને ચણાની દાળને પ્રસાદ તરીકે બધાને વહેંચો અને થોડું જાતે લો. જયા એકાદશી પર આ કરવાથી તમારી સ્થિતિ મજબૂત થશે. 3. જયા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પીળું કપડું લો. તેમાં 2 હળદરના ગઠ્ઠા, 1 ચાંદીનો સિક્કો અને પીળી કવરીની સીપ મૂકો. કપડાને એક સાથે બાંધીને એક પોટલી બનાવો. જો તમે ચાંદીનો સિક્કો ખરીદી શકતા નથી તો પોટલીમાં 1 રૂપિયાનો સાદો સિક્કો મૂકો. હવે ભગવાનના આશીર્વાદ લીધા પછી પોટલી તમારા પૈસા સંગ્રહ વિસ્તારમાં મૂકો. આ ઉપાય તમારા વ્યવસાયમાં બમણી વૃદ્ધિ કરશે. 4. જયા એકાદશી પર સાંજે તમારા ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન નારાયણના મંત્રનો જાપ કરો. મંત્ર છે ઓમ નમો ભગવતે નારાયણાય. મિત્રો, જયા એકાદશી પર આ મંત્રનો 11 વાર જાપ કરો. એકાદશીથી શરૂ કરીને સતત 3 દિવસ સુધી આ ઉપાય કરો. જયા એકાદશી પર આ કરવાથી તમને તમારા કારકિર્દીમાં અપાર સફળતા મળશે અને તમારી આવકમાં પણ ઝડપથી વધારો થશે. 5. જો તમે તમારા પરિવારને બીજાઓની ખરાબ નજરથી બચાવવા માંગતા હોય તો જયા એકાદશી પર સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા મંદિરની સામે બેસો. ઉપરાંત 1 વાસણ અથવા ગ્લાસમાં પાણી ભરો અને તેમાં થોડો ગોળ અને લાલ ફૂલ ઉમેરો. હવે ભગવાન વિષ્ણુના
મંત્ર ઓમ નારાયણાય નમઃ નો ઓછામાં ઓછો એકવાર જાપ કરો. જાપ કર્યા પછી તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો અને જાપ દરમિયાન એકત્રિત થયેલ પાણી પીપળાના ઝાડના મૂળમાં રેડો. જયા એકાદશી 2026 મહત્વ. જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. આ ઉપવાસ રાખવાથી વ્યક્તિ સૌથી જઘન્ય પાપો અને ત્યાં સુધી કે બ્રહ્મ હત્યાથી પણ મુક્તિ મેળવી શકે છે. આ વ્રત કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સાથે જ પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. જયા એકાદશીના ઉપવાસના આધ્યાત્મિક લાભ. ધાર્મિક માન્યતાઓ અનુસાર જયા એકાદશીનું વ્રત બ્રહ્મ હત્યા જેવી ગંભીર પાપોથી પણ મુક્તિ અપાવે છે. આ વ્રત વ્યક્તિમાં છુપાયેલા દુર્ગુણોને દૂર કરે છે અને તેમને સદગુણો તરફ દોરી જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે, માનસિક શાંતિ મળે છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભય, રોગ, ગરીબી અથવા માનસિક અશાંતિથી પીડાતા લોકો માટે જયા એકાદશીનું વ્રત ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે. જયા એકાદશી પર શું દાન કરવું? જયા એકાદશી પર ખોરાકનું દાન કરવું એ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. આ દિવસે ભૂખ્યાઓને ભોજન કરાવવું અને ગરીબ અને અસહાય લોકોને મદદ કરવી અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ખોરાકનું દાન કરે છે તે ક્યારેય ભૂખ અને વંચિતતાનો ભોગ બનતો નથી. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મીમાં. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ, શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.